ગુજરાતમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમો ટ્રેનના 4 પૈડા અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈને પણ કંઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડા સમય માટે રેલવે વ્યવહાર પર અસર જોવા મળી હતી। આખરે આ ઘટના કેવી રીતે બની, ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિસ્તારથી। આ ઘટના આજે વહેલી સવારે વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન પર બની હતી। મળતી માહિતી મુજબ વિરારથી ભરૂચ જતી મેમો ટ્રેન સ્ટેશનમાં પ્રવેશ કરી રહી હતી, ત્યારે આગળના કોચના 4 પૈડા અચાનક પાટા પરથી ઉતરી ગયા। ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો। સૌથી રાહતવાળી વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા પહોંચી નથી। ઘટના બાદ પશ્ચિમ રેલવે દ્વારા તરત જ રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી। પાટા પરથી ઉતરેલા કોચને ફરી ટ્રેક પર લાવવાનો પ્રયાસ હાથ ધરાયા અને ટ્રેકની સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવી। આ ઘટનાને કારણે કેટલાક સમય માટે આ રૂટ પર દોડતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં વિલંબ જોવા મળ્યો હતો। જો કે રેલવે અધિકારીઓએ શક્ય તેટલી ઝડપથી સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો। હાલમાં રેલવે દ્વારા આ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અકસ્માતનું કારણ શું હતું તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। ફરી એકવાર જણાવી દઈએ કે ભીલાડ રેલવે સ્ટેશન પાસે ભરૂચ જતી મેમો ટ્રેનના 4 પૈડા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। રેલવે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને વધુ માહિતી મળતા જ અમે તમને અપડેટ આપીશું। આ સમાચાર વિશે તમારું શું કહેવું છે, નીચે કમેન્ટમાં જરૂરથી જણાવો।